અંતર્ગત ડુંગરી ગામની પવિત્ર ભૂમિ પર ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની આ ભૂમિ પર આજે જ્યારે અમે પધાર્યા છે ત્યારે મંચસ્થ આ વિસ્તારના આગેવાન અને હર હંમેશ આ વિસ્તારના ન્યાય માટે લડતા એવા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાજી, સાથે મારી સાથે નર્મદા જિલ્લામાંથી પધારેલા નર્મદા જિલ્લાના પ્રમુખ એવા નિરંજનભાઈ વસાવા, દાહોદ જિલ્લાના પ્રમુખની જેઓ જવાબદારી નિભાવી રહેલા છે એવા રાકેશભાઈ બારિયા, જે વિસ્તારમાં આજે સભા છે એ વિસ્તારના જ દાહોદ જિલ્લાના મહિલા મોરચાના જિલ્લાના પ્રમુખ એવા શ્રુતિબેન, આ વિસ્તારમાં ગત 22ની વિધાનસભા જેઓ ખૂબ સારી રીતે લડ્યા છે એવા અનિલભાઈ ગરાસિયા, ફતેપુરાના આગેવાન અને મહિલા અગ્રણી એવા ડૉક્ટર જિગીસાબેન, આ વિસ્તારના જૂના અને જાણીતા આ વિસ્તારમાં સામાજિક પ્રવૃત્તિ પણ ખૂબ સારી કરતા એવા તરુણલતાબેન, અમારા દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાનુભાઈ, દેવગઢ બારિયા અને દાહોદ વિસ્તારના પ્રભારી એવા હાર્દિકભાઈ, મહીસાગર અને સંતરામપુર જિલ્લાના સંતરામપુરથી પધારેલા મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર, સાથે દાહોદથી જેઓ ગત વિધાનસભા લડ્યા હતા એવા મુનિયાજી, મંચસ્થ તમામ આગેવાનો, આજે અમારી સાથે મોટી સંખ્યામાં જોડાયેલા માજી તાલુકા પંચાયતના, માજી જિલ્લા પંચાયતના સભ્ય અને ચાલુ સરપંચશ્રીઓ, સાથે અહીં પૂરી વ્યવસ્થા જળવાય એના માટે, વ્યવસ્થામાં કાયદો વ્યવસ્થા જળવાય એના માટે બંદોબસ્તમાં ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ, અહીં મીડિયાનું સારું કવરેજ મળે અને આપણો અવાજ ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચે એના માટે તમામ ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના, પ્રેસ મીડિયાના મિત્રો અને આજુબાજુ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા પૂજનીય વડીલો, આગેવાનો, યુવાનો, માતા બહેનો અને ભૂલકાઓ, સૌને મારા જોહાર નમન કરું છું. સૌપ્રથમ હું માફી માંગુ છું, અમને ત્યાંથી પધારતા રસ્તામાં ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઊભા રાખતા આવ્યા, એટલે અમે ખૂબ મોડા પહોંચ્યા છે. પણ અહીં આવીને અમે જોયું તો દાહોદના વડીલો, દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે, જે ભાવ છે અમારા માટે, આ તમારો ભાવ, આ તમારી લાગણી, આ તમારો પ્રેમ અમને અવારનવાર આ વિસ્તારમાં ખેંચી લાવે છે. અને આજે અમે આવીને જોયું, વરસાદ છે છતાંય, વ્યવસ્થા નથી છતાંય હજારોની મેદની અહીંયા આવીને ઉપસ્થિત થયેલી છે. બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું, વંદન કરું છું. દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં, આખા